ઓગળ તાલુકાના તાણા ખાતે શ્રીમદેવી ભાગવત કથામાં જે શ્રીકૃષ્ણ રૂકમણી વિવાહ યોજાયો. ઓગળ તાલુકાના તાણા ખાતે આવેલ ગોકુળનગર સોસાયટીમાં વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રીજી કમલેશ મહારાજ જાડિયાણાના મુખારવિંદે 5મી જાન્યુઆરી 2026ને સોમવારથી ચાલુ થયેલ શ્રીમદેવી ભાગવત કથામાં પ્રથમ દિવસે ભાનુશાલી પાર્વતીબેન પરસોત્તમભાઈને ત્યાંથી ભવ્ય પોથી યાત્રા નીકળી કથા મંડપે પહોંચેલ, જ્યાં બાપુએ સ્વાગત કરી આરતી પૂજન બાદ કથા શ્રવણ ચાલુ કરેલ. તારીખ 13/1/2026ને મંગળવાર ચાલી રહેલ શ્રીમદેવી ભાગવત કથામાં આજે 11મી જાન્યુઆરી રવિવારના રોજ કથાનું રસપાન કરાવતા કમલેશ મહારાજે જણાવ્યું કે દેવી રૂકમણી વિદર્ભના રાજા ભીષ્મકના પુત્રી હતા. રૂકમણીને તેની બુદ્ધિ, સુંદરતા અને ન્યાય વર્તન માટે પ્રખ્યાત હતા. રૂકમણીનું બાળપણ શ્રી કૃષ્ણની હિંમત અને બહાદુરીની વાર્તાઓ સાંભળવામાં વીત્યું. લગ્નની ઉંમરે પહોંચી ત્યારે તેના માટે ઘણા માંગા આવ્યા, પરંતુ તેમણે બધાને ના પાડી. માતા પિતા અને ભાઈ રૂકમી તેમના લગ્નની ચિંતામાં હતા. રૂકમણી શ્રી કૃષ્ણ માટે પાગલ થઈ ગયા. એકવાર એક પૂજારી દ્વારકાથી યાત્રા કરી વિદર્ભમાં આવ્યા. વિદર્ભમાં તેમણે શ્રી કૃષ્ણના સ્વરૂપ, ગુણો અને વર્તનનું સુંદર વર્ણન કર્યું. પુરોહિત પોતાની સાથે કૃષ્ણની છબી લાવ્યા. જ્યારે દેવી રૂકમણીએ છબી જોઈ ત્યારે તેઓ અભિભૂત થઈ ગયા અને શ્રી કૃષ્ણને તેમના પતિ તરીકે સ્વીકારી લીધા. લગ્ન નક્કી થયા ત્યારે પ્રેમપત્ર મોકલ્યો. તેમના લગ્નમાં એક મુશ્કેલી હતી કે તેમના પિતા અને ભાઈ જરાસંધ રાજા કંસ અને શિશુપાલ સાથે સંબંધિત હતા. આ કારણથી તે રૂકમણીના લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરાવવા માંગતા ન હતા. સામાજિક સંબંધોને ધ્યાનમાં રાખી જ્યારે રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા હતા, રૂકમણીએ પ્રેમપત્ર લખી બ્રાહ્મણ યુવતી સુનંદાના હાથે શ્રી કૃષ્ણને મોકલ્યો. તેણે એક બ્રાહ્મણને દ્વારકા કૃષ્ણ પાસે પોતાનો નિશ્ચય વ્યક્ત કરવા મોકલ્યો. રૂકમણીએ શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો, હે નંદ નંદન, મેં તમને મારા પતિ તરીકે પસંદ કર્યા છે. હું તમારા સિવાય બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવાની નથી. મારા પિતા મારી ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે મારા લગ્ન કરવા માંગે છે. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. મારા પરિવારનો રિવાજ છે કે લગ્ન પહેલા કન્યાએ નગરની બહાર ગિરિજાના દર્શન કરવા જવું પડે છે. હું પણ લગ્નના કપડાં પહેરી ગિરિજાના મંદિરે દર્શન કરવા જઈશ. હું ઈચ્છું છું કે તમે ગિરિજા મંદિરમાં પહોંચો અને મને તમારી પત્ની તરીકે સ્વીકારો. જો તમે નહીં પહોંચો તો વાલા, હું મારો જીવ આપી મારું જીવન સંકેલી દઈશ. પ્રેમપત્ર મળ્યા બાદ શ્રીકૃષ્ણે એક યોજના બનાવી. શ્રીકૃષ્ણે પણ રૂકમણી વિશે ઘણું બધું સાંભળ્યું હતું અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. જ્યારે તેમણે રૂકમણીનો પ્રેમપત્ર મળ્યો ત્યારે શ્રીકૃષ્ણ પ્રેમપત્ર વાંચી સમજી ગયા કે રૂકમણી મુશ્કેલીમાં છે. મુશ્કેલીમાંથી બહાર કાઢવા શ્રીકૃષ્ણે તેમના ભાઈ બલરામ સાથે મળી એક યોજના બનાવી. જ્યારે શિશુપાલ લગ્નની સરઘસ લઈ રાજા ભીષ્મક દરવાજે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણે રૂકમણીનું અપહરણ કરવું. રૂકમણીના અપહરણ પછી શ્રીકૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો. શંખનો અવાજ સાંભળી ભાઈ રૂકમી અને શિશુપાલને આશ્ચર્ય થયું કે શ્રીકૃષ્ણ અહીં કેવી રીતે આવ્યા. દરમિયાન તેમને માહિતી મળી કે શ્રીકૃષ્ણએ રૂકમણીનું અપહરણ કર્યું છે. ક્રોધિત થઈ ભાઈ રૂકમી શ્રીકૃષ્ણને મારવા તેની સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા. ભાઈ રૂકમી અને શ્રીકૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું, જેમાં શ્રીકૃષ્ણ વિજય થયા અને રૂકમણી સાથે દ્વારકા આવ્યા. કથા અનુસાર યાદવ કુળ નંદકિશોર શ્રીકૃષ્ણ પ્રતિક ભાનુશાલીના વિવાહ વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી પ્રિયંકા ભાનુશાલી સાથે સુંદર વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નિરંજનભાઈ ઠક્કરે જણાવ્યું કે શ્રીમદેવી ભાગવત કથામાં જે ચડાવ થશે તેમાંથી ખર્ચ કરતા જે રકમ વસે તે વધેલી રકમ ગરીબ દીકરીઓના સમૂહ લગ્નમાં વાપરવામાં આવશે, માટે ઉદાર હાથે દાન આપવામાં જણાવ્યું હતું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નેટવર્ક કે પ્રજાપતિ થરા. ગોકુળનગર વિસ્તારની સબરી સેવા સમિતિ દ્વારા પ્રવીણભાઈ અને એમની ટીમ દ્વારા દર સાલની જેમ આ સાલ પણ કથાનું આયોજન થયું છે. અહીંયા જબરજસ્ત રીતે કથાનું રસપાન કરાવે છે. અહીંયા ગોકુળનગરની ધર્મપ્રેમી જનતા પણ ખૂબ સરસ રીતે બહોળા પ્રમાણમાં લાભ લે છે. અહીંયા પ્રવીણભાઈનો શુદ્ધ હેતુ અને નિસ્વાર્થ ભાવે પોતે કથા કરે છે. પોતે પોતાના બંને દીકરાઓ ખૂબ સરસ રીતે ધંધો કરીને કમાય છે, પણ એમને પોતાને એક સરસ પુણ્યનું કામ કરવું છે એ હેતુથી કથા કરે છે. અને કથાની બચતી રકમમાંથી ભીલ સમાજની દીકરીઓના દર સાલની જેમ આ સાલ પણ સમૂહ લગ્ન કરવાના છે. એમાં પણ મોટા ભાગના દાતાઓ મળી ચૂક્યા છે. બાકીના દાતાઓની વાતચીત ચાલે છે. બાકીના દાતાઓ પણ મળી જશે અને થરા જલારામ બાપાના મંદિરે આ વખતે સમૂહ લગ્નનું આયોજન થવાનું છે. તો એમાં જેટલો બને એટલો વધુ સહકાર આપી અને પ્રવીણભાઈને
સરસ રીતે સમૂહ લગ્ન થાય અને ખૂબ સરસ રીતે અહીંયા એમને આ જે ઉદ્દેશ છે ઉદ્દેશ સફળ થાય એવા હેતુસર અહીંયા કથા થાય છે અને કથાની અંદર અહીંયા ખૂબ સરસ રીતે બાપુ કથાનું રસપાન કરાવશે. દરેકને કથાકાર કથાના શ્રવણ લેતા દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ.